કે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી એટલે સૃષ્ટિ, સૃષ્ટિ એટલે બ્રહ્માંડ. આ બ્રહ્માંડના જે કોઈ સર્વ કરતા, હરતા, ધરતા જે કોઈ નારાયણ છે એ ભૂધર છે. અનંત બ્રહ્માંડોને એ ધારી રહ્યા છે. ભગવાન પોતાની શક્તિ જો ખેંચી લે તો બ્રહ્માંડો નાશ પામી જાય. વૈજ્ઞાનિક રીતે આપણે ભણ્યા છીએ એટલે આપણને એમ લાગે કે આ બધું ગુરુત્વાકર્ષણથી બધી ધરતી વગેરે ધારણ થયેલું છે. પણ વિજ્ઞાનની એક સીમા છે. ગુરુત્વાકર્ષણના પરિઘ ગોઠવા કોણે? વૈજ્ઞાનિકો આજે પણ ફાંફા મારે છે કે આવી ક્યાંય ગ્રહમાળા હોય તો ત્યાં રહેવા જઈએ, પણ કઈ જડતું નથી. તો આવી સરસ મજાની એક ગ્રહમાળા, આવું સરસ મજાનું વાતાવરણ, આવી સરસ તમે ભાત ભાતની રંગબેરંગી જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, જલ સૃષ્ટિ કેવી છે કે જેનો કોઈ ગણતા પાર ના આવે ને સમજતા તો અંત જ આવે. એક વૈજ્ઞાનિકને વિચાર થયેલો કે મારે આ બ્રહ્માંડનું રહસ્ય પામવું છે. બહુ માથાકૂટ પૂરી, સાવ અવળો થઈ ગયો. મતલબ મહેનત કરી કરીને એટલો બધો થાક્યો, પણ કઈ આમાં રહસ્ય. પેલા તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એને તો શીંગડું પૂછડું કઈ હાથમાં જ ના આવે, તો શરૂ કેમ કરવું? પદાર્થની તોડફોડથી પરમાત્મા મળતો નથી. પછી એને વિચાર થયો કે આ બ્રહ્માંડનું રહસ્ય કઈ હું પકડી શકું એવું લાગતું નથી. પછી વિચાર થયો કે કંઈક એવું નાનકડું કામ કરીએ કે જેનાથી મને સંતોષ થાય, કંઈક રહસ્ય મળે. પછી એનો જીવ મગફળી તરફ વળ્યો. એટલે એને મગફળી ઉપર થોડું સંશોધન શરૂ કર્યું. ભાઈ બન્યું એવું કે મગફળીનું સંશોધન, વિશ્લેષણ, એનું સંવર્ધન, એમાં સુધારા વધારા, આ બધું કરવામાં અને વિચારવામાં, એની અંદર એના જે છુપાયેલા રહસ્યો મગફળીના દાણામાં, એમાં એટલો બધો ખોવાઈ ગયો. અને છેવટે એને ઉચ્ચાર્યું, હે માલિક, હે ખુદા, હે પ્રભુ, હે ગોડ, એક મગફળીના આટલા ચણા જેવડા દાણાનું રહસ્ય જો હું પામી ન શકતો હોઉં, એનો અંત હું ન પામી શકતો હોઉં, તો આ બ્રહ્માંડનો અંત તો મારાથી ક્યાંથી પામે? અને વાત એ સાચી ને, આપણે મગફળીના દાણામાં શું રહસ્ય મળીએ છીએ? કાળી માટીમાંથી તેલ ક્યાંથી આવે છે હવે એ ખબર પડતી નથી. માટીને ગમે તેટલી તમે નીચો, કઈ તેલ નીકળે જ નહીં. અને ભગવાન ઉગાડે ને પછી મગફળીને પીલો તો લ્યો કેવું થાય છે, તેલની ધાર થાય. કેવી અજબ સૃષ્ટિ છે, અનંત સૃષ્ટિનું રહસ્ય છે. એમાં કઈ એ વિચારે તો એમ થાય કે કોઈક તો કરનાર છે જ. પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. આ જુગનું આજ્ઞા. હવે એનો જનરેટર ક્યાંય છે, સ્વિચ બોર્ડ ક્યાંય છે, વાયરિંગ ક્યાંય છે, અને કેવી સરસ અને એકદમ નાઇટ લેમ્પ જેવી ધીમો શ્વેત પ્રકાશ હવે ક્યાંથી થતું છે બોલો? છે ને ગજબ જ છે ને, એમાં કઈ ના પાડી શકાય. કળા રે પરમ પાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા રે પરંપારજી. કીડીના આંતર કેમ રચિયા સૃષ્ટિના સર્જનહારજી. આ ડોક્ટરો 10-10 વર્ષ ભણે,
ઇન્ટર્નશીપ સહિત 20 વર્ષનો અનુભવ ઓપરેશનનો, તોય પેટમાં કાતર ભૂલી જાય. જો એક જણાએ 3 માળનો બંગલો બનાવેલો, એને બંગલાનું નામ રાખેલું કાતર કૃપા. એટલે વિચિત્ર લાગેલા, કાતર કૃપા કેમ? તો કે બાપુજીનું ઓપરેશન કરાવેલું, એમાં ડોક્ટર પેટમાં કાતર ભૂલી ગયો, બાપુજી ગુજરી ગયા, તો વળતર માટે કેસ કર્યો, જીત્યો, એમાં જે મળ્યું એનો બંગલો. એટલે બહુ અજબ ગજબ સૃષ્ટિ છે ભાઈ આમાં. હવે આ આપણી આંગળીઓ છે, એમાં બધા નખનું કેવી રીતે ગોઠવણ કર્યું છે. આંગળીઓ વધે નહીં, નખ વધે રાખે. હવે આ નખ છે આપણને નકામાં લાગે, કાપવા પડે, પણ આ નખ ન હોય ખંજવાળવું કેમ? આમ ખંજવાળ આવે તો નખ વગર ખંજવાળવું કેમ? આ કે દાંતરડું તો હાલે નહીં, કેમ ખંજવાળું? આ કેટલું સરસ છે આમાં રાખ કરવાની, કેવી ખંજવાળ આવે, કેવું સારું. અને આ વાળ છે માથા ઉપરના ઉગે તે અઠવાડિયે 15 દિવસે, તમારે દાઢી તો રોજ સવારે ઉઠીને ગાંજિયાનું કામ કરવાનું, તોય સવારે કોંટો કાઢ્યો હોય. પણ આ આંખની પાપણ જરાય વધે છે, એને કંટ્રોલ સ્વિચ કોને મૂકી? એની આજુબાજુ આ દાઢીના ક્યાં ખેતરને કાંઈ છેટું નથી. શેઢોય નથી, આડો પાળો કર્યો હોય ને મૂળિયા અટકી જાય એવું નથી, કાંઈ નથી, કોઈ બાંધકામ કર્યું નથી, સીધો પ્લોટ છે. અને આ વધતું નથી આંખની પાપણ, આ બધું વધ્યા રાખે. હવે આ આંખોની પાપણ વધતી હોત અને એમાં વેલું મોડું થાય ને કોક આવે, જય સ્વામિનારાયણ, તો જોવા હાટું આમ કરવું પડે, આઘું પણ. હવે આંખના વાળ આઘા પાછા કરીને જોવા જાય તે ઓલો વયો જાય. ભગવાનને કેવી ખબર છે કે અહીંયા આ વાળ ન વધારાય. ટીટોડીના ઈંડા છે એ તમે જો એકદમ ધૂળિયા કર્યા. અત્યાર સુધી કોઈ બાજ પક્ષી ટીટોડીના ઈંડા ખાઈ ગયું હોય, બિલાડું ખાઈ ગયું હોય, કૂતરું ખાઈ ગયું હોય, બાજુમાંથી જ જાતું હોય કૂતરું, આપણે જોઈએ હમણાં પકડી લે છે પણ નજરમાં જ આવે નહીં. એ રંગ કોને? ટીટોડાએ નક્કી કર્યો જ નથી કે આપણે આવા ઈંડા બનાવવા. એને તો કઈ કર્યું જ નથી ને, કોને કર્યું? આ બધા જ પ્રાણીઓ ચતુષ્પગી 4 પગ વાળા બધા પ્રાણીઓ છે ને આચળ પાછળ હોય, 2 પગ પાછલા છે ત્યાં આવું હોય ને એમાં આચળ હોય, ત્યાંથી દૂધ એનું બચ્ચું ધાવે, બરાબર છે ને. હવે હાથણી છે એ તો કેવડું મોટું ડુંગરા જેવું પ્રાણી, એને આચળ આગલા પગમાં છે, એને આગલા પગમાં રાખે, કારણ કે પાછળ બિચારું એનું નાનું મદીનું ધાવતું હોય અને પાછળથી વાઘ દીપડો આવીને મદીને પકડી જાય ને હાથણી ફરીને જોવા જાય ત્યાં તો વયો ગયો હોય. આમ ફરીને જોવા જાય ત્યાં તો ઓલો તો ક્યાંય પલ્લો કાપી લે, એટલે પાછું વળીને જોવે ત્યાં તો બચ્ચું ઉપાડી જાય. એટલે આગલા પગમાં આચળ કર્યા રાખે, જે એની રક્ષા કર્યા રાખે, નજર કરે ને પેલું મદીનું ધાવે રાખે. એટલે આ ગોઠવણ કોને કરી? અને ઘણા એવા ડિગ્રી ઉપર ડિગ્રી, એના ઉપર ડિગ્રી ચડી ગઈ હોય એવા બધા કે ધેર ઇઝ નોટ ગોડ, ભગવાન જેવું કશું જ નહીં. એટલે એ હોય નહીં તો તું જ ના હોય. રહસ્ય પમાય નહીં. તો આવી અનંત સૃષ્ટિ, અનંત જીવો, અનંત દેવો, અનંત બ્રહ્માંડો, એનો જે સર્જન કરતા એ જે નારાયણ છે એને ભૂધર કહે છે, બ્રહ્માંડોનો ધરતર. એવા જે ભૂધર નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એ ભૂધર ને મેં મારી આંખે જ જોયા છે, ભાળ્યા છે. ભૂધર